ગઈ વખતે આપણે પાલકના ચીઝ બોલ્સ બનાવ્યા હતા અને આ વખતે પણ એકદમ હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર આપણે ચીઝ બોલ્સ બનાવવાના છીએ અને એ બનશે કાબુલી ચણા એટલે કે છોલે ચણામાંથી. તો ચાલો એના માટે રેસીપી જોઈ લઈએ. તો અહીંયા મેં 6 થી 7 કલાક પલાળેલા કાબુલી ચણા લઈ લીધા છે. તમે સવારે બનાવવાના હોય તો એને આખી રાત માટે પલાળી દેજો. હવે એમાંથી આપણે પાણી કાઢી લઈશું ચણામાંથી અને એક કુકર લઈ ચણા એડ કરવાના છે. ત્યારબાદ એડ કરી લઈશું એમાં પાણી, જે જરૂર પૂરતું પાણી એડ કરવાનું છે. સાથે એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું. હવે એનું ઢાંકણ બંધ કરી આપણે એને 6 થી 7 સીટી વગાડી લેવાની છે, જેથી આપણા ચણા છે એ સરસ રીતે બફાઈ જાય. હવે ચણા બફાય છે ત્યાં સુધી અહીંયા આપણે થોડા શાકભાજી છે એ ચોપ કરી લઈશું. જેમાં મેં એડ કરી લીધા છે ડુંગળી, અડધું કેપ્સિકમ અને અડધું ગાજર. તમારી પાસે મકાઈના દાણા હોય તો તમે એ પણ એડ કરી શકો છો. આ બધું છે એને સારી રીતે ચોપ કરી લેવાનું છે, એકદમ ઝીણું ઝીણું. તમે જોઈ શકો છો કે આપણું જે શાકભાજી છે એ સરસ રીતે ચોપ થઈ ગયું છે અને આ બાજુ ચણા છે એ પણ આપણા સરસ રીતે બફાઈ ગયા છે. તો હવે એમાંથી આપણે પાણી કાઢી લેવાનું છે અને બધું હવે ગ્રાઇન્ડ કરીશું. તો એક મિક્સી જારની અંદર આપણે ચણા એડ કરી લેવાના છે. એની સાથે એડ કરીશું થોડું પનીર અને અહીંયા તીખાશ પ્રમાણે મેં 2 મરચાં લઈ લીધા છે લીલા. હવે આ બધું છે એને આપણે ગ્રાઇન્ડ કરવાનું છે પાણી એડ કર્યા વગર. ધ્યાન રાખવું, પાણી એડ કર્યા વગર જ ગ્રાઇન્ડ કરી લઈશું. તો આપણું આ રીતના છોલે ચણાનું જે આપણું મિક્સચર છે એ રેડી થઈ ગયું છે. હવે એને આપણે કાઢી લઈશું એક મિક્સિંગ બાઉલની અંદર. તો આજના જે ચીઝ બોલ્સ બનશે ને એકદમ પ્રોટીનવાળા તો છોલે ચણાના લીધે થયા જ છે, સાથે પનીર છે અને બીજા શાકભાજી પણ છે. હવે એની અંદર આપણે એડ કરી દેવાના છે લીલા જે શાકભાજી આપણે ચોપ કર્યા હતા એ. સાથે મેં અહીંયા 2 નંગ બાફેલા બટેકા છે એને ખમણીને એડ કરી લીધા છે. હવે ચીઝ બોલ્સને આપણે એકદમ ટેસ્ટી બનાવવા માટે અંદર એડ કરી લઈશું સ્પાઇસીસ, જેમાં ચીલી ફ્લેક્સ, મરીનો પાવડર, મિક્સ હર્બ્સ, ઓરેગાનો અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લીધું છે. ત્યારબાદ આપણે બાઇન્ડિંગ માટે અહીંયા મેં એડ કરી લીધો છે પૌવાનો પાવડર, એટલે કે પીસેલા પૌવા. જે પૌવા છે એને મેં આ રીતના ગ્રાઇન્ડ કરી અને એનો પાવડર રેડી કરી લીધો હતો. હવે આ બધું છે એને સારી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. તો આપણું જે ચીઝ બોલ્સનું કોટિંગ છે એ સરસ રીતે રેડી થઈ ગયું છે. તો જો આ રીતના આપણે ચીઝ બોલ્સ માટેનું જે ચણાનું મિક્સચર છે એ રેડી છે. હવે હથેળીમાં થોડું આપણે તેલ લગાડી દઈશું અને જેવડા તમારે ચીઝ બોલ્સ બનાવવા હોય એટલું આપણે આ ચણા અને બટેકાવાળું પોર્શન લઈ લઈશું. હવે અહીંયા આપણે આ રીતે સરસ રીતે એને દબાવતા જઈ આ રીતે ફ્લેટ કરી લેવાનું છે અને અંદર હું એડ કરીશ ચીઝ. તો અહીંયા જે આપણે પ્રોસેસ ચીઝ આવે છે એના મેં આ રીતના ટુકડા કરી લીધા હતા. તમારે મોટી સાઇઝ ટુકડાની રાખવા હોય તો તમે એ રીતે પણ રાખી શકો છો. વચ્ચે પેક કરી લઈશું અને આ રીતે એના ફરીથી આપણે એના બોલ્સ બનાવી લેવાના છે. તો બસ આ જ રીતના મેં અહીંયા જે બધા ચીઝ બોલ્સ માટેના એટલે કે ચણાના ચીઝ બોલ્સ છે એ રેડી કરી લીધા હતા. તો એક બાઉલ જેટલા ચણામાંથી તમે જોઈ શકો છો કે આપણા કેટલા ચીઝ બોલ્સ રેડી થયા છે. તો આ ચીઝ બોલ્સને મૂકી દઈશું એક બાજુ અને હવે આપણે રેડી કરી દઈશું એક સ્લરી, જેમાં મેં એક બાઉલની અંદર 2 ચમચી જેટલો મેંદો એડ કર્યો છે. ત્યારબાદ એડ કરી લઈશું પાણી અને એની એકદમ જે પતલી એકદમ પાતળી સ્લરી આવે છે ને એવી બનાવવાની છે. વધારે પડતી અને જાડી રાખવાની નથી. એટલા માટે થોડું થોડું કરી પાણી એડ કરતા જઈ અને એકદમ પાતળી એવી આ રીતની સ્લરી બનાવી લઈશું. તો આપણી સ્લરી છે એ પણ રેડી થઈ ગઈ છે. અને અહીંયા મેં લઈ લીધા છે બ્રેડ ક્રમ્સ, જે અહીંયા હોમમેડ બ્રેડમાંથી જ બ્રેડ ક્રમ્સ મેં બનાવ્યા છે. બ્રેડ પણ મેં ઘરે જ બનાવી છે અને બ્રેડ ક્રમ્સ પણ એમાંથી જ ઘરે બનાવી લીધા છે. અને જો તમારે એની રેસીપી જોઈએ તો મારી ચેનલ ઉપર તમને મળી રહેશે અને હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ એડ કરી દઈશ. તો હવે અહીંયા જો આપણે જે ચીઝ બોલ્સ છે એને સૌથી પહેલાં ડીપ કરી લઈશું મેંદાની સ્લરીની અંદર અને ત્યારબાદ આપણે એડ કરીશું બ્રેડ ક્રમ્સની અંદર, જેથી ઉપરનું પડ છે ને એટલું સરસ ક્રિસ્પી બની જાય. તો સરસ રીતે પહેલાં તો આપણે બ્રેડ ક્રમ્સમાં કોટ કરી લેવાના છે અને આ રીતે હથેળીથી લઈ અને વધારાનો જે ઉપરનો બ્રેડ ક્રમ્સ હોય ને એને કાઢી લેવાનો છે. તો હું જ્યારે આ બધા બ્રેડ ક્રમ્સવાળા ચીઝ બોલ્સ કરતી હતી ને ત્યારે મારો બાબો આવીને કે મમ્મી હું પણ હેલ્પ કરાવું, કારણ કે એને પણ ખૂબ જ ભાવે છે ચીઝ બોલ્સ. એટલે એણે પણ મારી હેલ્પ કરાવડાવી અને અમે બધા ચીઝ બોલ્સ છે એ રેડી કરી લીધા. હવે આ ચીઝ બોલ્સને મેં મૂકી દીધા હતા 10 મિનિટ માટે ફ્રીઝની અંદર. અને ચીઝ બોલ્સ માટે અહીંયા મેં એક ડીપ બનાવી લીધું છે, જેના માટે એક બાઉલની અંદર દહીં, ટોમેટો કેચઅપ અને અહીંયા થોડા ચીલી ફ્લેક્સ એડ કરી આ બધું છે એને સારી રીતે મિક્સ કરી દીધું હતું. તો રેડી છે આપણું છોલે ચીઝ બોલ્સ માટેનું ડીપ.
હવે ફ્રીઝમાંથી આપણે ચીઝ બોલ્સ છે એને કાઢી લીધા છે અને એકદમ સરસ રીતે સેટ પણ થઈ ગયા છે. હવે એને તળી લઈશું તેલની અંદર. ગરમા ગરમ આપણે અહીંયા તેલની અંદર મેં તળ્યા છે. તમે એર ફ્રાય પણ કરી શકો છો. અને તેલનું ટેમ્પરેચર રાખવાનું છે મીડિયમ ટુ હાઈ. મીડિયમ રાખજો, કારણ કે એકદમ ઉપરથી ક્રિસ્પી બને અને અંદરથી આપણા ચીઝ બોલ્સ છે ને એ ચીઝ મેલ્ટ પણ થોડું થાય. તો અહીંયા આપણે ચીઝ બોલ્સનો કલર જ્યાં સુધી આ રીતે ગોલ્ડન ન આવે ત્યાં સુધી આપણે એને તળી લેવાના છે. તો ગોલ્ડન એવા ચીઝ બોલ્સ આપણા રેડી થઈ ગયા છે. એને આપણે કાઢી લઈશું એક બાઉલની અંદર. તો આ ચીઝ બોલ્સને આપણે અગાઉથી થોડી તૈયારી કરી રાખીએ ને તો આપણે બીજા દિવસે બાળકોને તરત જ ડીપ ફ્રાય કરી અને લંચ બોક્સમાં પણ આપી શકીએ. એટલા હેલ્ધી અને એટલા પ્રોટીનથી ભરપૂર છે. તો છે ને એકદમ હેલ્ધી રેસિપી. અને અહીં ચીઝ બોલ્સને આપણે સર્વ કરી લીધા છે દહીં ડીપ સાથે. તો તમે ક્યારે બનાવશો આ છોલે ચીઝ બોલ્સ અને બનાવો ને પછી મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને કેવા લાગ્યા અને તમારા કેવા બન્યા હતા આ છોલે ચીઝ બોલ્સ. વિડીયો રેસિપી ગમી હોય તો લાઈક કરજો,